હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમમાં અને નવા બ્લોગ સાથે. અને આજે આપણે ખાસ સોશિયલ મીડિયા આશ્રમ એટલે એવો આશ્રમ કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી બની રહ્યો છે અને તમારા બધા લોકોના સાથ સપોર્ટથી બની રહ્યો છે. તો વિશ્વનો એવો આશ્રમ છે કે જે સોશિયલ મીડિયા થકી બની રહ્યો છે. તો આ બધા લોકોનો ખૂબ પ્રેમ સપોર્ટ છે અને બસ આવી રીતે સપોર્ટ આપતા રહેજો. અને આજનું ખાસ બપોરનું જમવાનું છે બાપા સીતારામ ગ્રુપ દ્વારા, કે જે આજે બધા યુવાનો ભાવનગરથી આવી અને બધા પ્રભુજી માટે જ રસોઈ બનાવી અને ખાસ તમે જોઈ શકો બહુ જ મસ્ત મેનુ છે, જમી રહ્યા છે. રસ છે, પૂરી છે. અને આ અમારા શું કહેવાય ભાવનગરનું ગ્રુપ છે. ક્યાંથી આવો છો વડીલ? ભાવનગરથી. હા હા, ભાવનગરથી આવીએ છીએ. અચ્છા, અને અમે હીરામાં કામ કરીએ છીએ બધા. બરોબર. અમને એક આવું સૂઝ્યું કે નહીં, આવી રીતના બધા સેવા કરે છે, અમે પણ કરીએ. નહીં, સાચી વાત છે. અને આ બધા યુવાનો છે, જોઈ શકો તમે, નાના મોટું કામ કરી અને પોતાનું ગુજરાન કરતા હોય, પણ લોકોને એક અંદરથી ભાવ હોતો હોય છે કે આપણે નહીં સેવા કરીએ, આપણાથી જેટલું થાય એટલું કરીએ. તો આજે ખાસ એ લોકો એનો ટાઈમ કાઢી, સોમવારનો દિવસ છે, 20 તારીખ છે, અને બધાય યુવાન મિત્રો 10-15 ભેગા થઈ અને આખું એનું બાપા સીતારામ ગ્રુપ છે, તો એ બધા લોકો અહીંયા ઠેઠ ભાવનગરથી આવી અને પોતાની હાથે બનાવીને જમાડ્યો. તો ખૂબ આનંદ થાય કે ભાઈ લોકો આવી રીતે આપણને પ્રેમ સપોર્ટ આપે છે અને બસ આવી રીતે સપોર્ટ આપતા રહેજો. જો તમે કોઈ તમારું યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવા માંગતા અથવા તો એક ટાઈમનું જમવાનું અથવા આખા દિવસનું જમવાનું આપવા માંગતા હોય તો અમારા હેલ્પલાઇન નંબર તમે કોન્ટેક્ટ કરી અમને અવશ્ય જણાવી શકો અને કહી શકો. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. યો નરેશ દોસ્તો, અત્યારે વાગી જશે બપોરનો 1:15 અને બધા આવ્યા છે મહુવાથી. ખાસ કરીને આજે શું નામ છે બેન તમારું? અવરાબેન ચાવીવાલા. અને આજે તમારો જન્મદિવસ છે. હા હા, હું પ્રભુનું આશીર્વાદ લેવા આવી છું. અચ્છા, આશ્રમમાં, સોશિયલ મીડિયા આશ્રમમાં. ક્યાં રહેવાનું તમારું બેન? અમદાવાદ. ઓહો, અમદાવાદ થી અહીંયા છે. વાહ. તો હુસેન ચાવીવાલા. હા હા, મારી બેબી છે અવરા. આજે એનો અમે વર્ષગાંઠ મનાવવા માટે અહીંયા પ્રભુજીઓ સાથે ઉજવવા માટે આવ્યા, પ્રભુજીનો આશીર્વાદ લેવા માટે અમે અહીંયા આવ્યા છે આજે. વાહ વાહ, અને સરસ સરસ. ઘણું બધું સાંભળ્યું છે પોપટભાઈ ના આશ્રમ વિશે, તો આજે ખાસ મુલાકાત લેવા અમે આવ્યા હતા અહીંયા બધા તમારા લોકોની. વાહ વાહ, અને થેન્ક યુ. ઘણી મજા આવી, બધા સાથે અમે એન્જોય કર્યો અહીંયા ખૂબ જ. હા હા, બહુ મજા આવી, બધા પ્રભુજીઓ સાથે અમે મળ્યા, સાથે બેસીને જમ્યા. બહુ સરસ મજા કરી અમે અહીંયા આજે. થેન્ક યુ સો બધા મચ. મારી બેબીને આશીર્વાદ આપજો, બધા ચોક્કસ. પ્રભુજીઓ બધાને રિક્વેસ્ટ મારી બેબીને આશીર્વાદ આપવા માટે. ચોક્કસ ચોક્કસ. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કે લોકો દૂર દૂરથી આવે, નાના મોટું એનું સેલિબ્રેશન હોતું હોય છે. તો તમે પણ આવી શકો અને તમે તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરી અને જણાવી શકો. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને હોરા, મને તો નામે નથી ભૂલાઈ જાય છે, હાવરાબેનનો જન્મદિવસ છે. હેપી બર્થડે બેન, અને બસ જીવનમાં આગળ વધો ખૂબ જ આવી રીતે અને સેવાના કામ કરતા રહ્યો. થેન્ક યુ. ઓર દોસ્તો, અત્યારે વાગી જશે સાંજના 6:30 અને આપણે આવી ગયા છીએ આશ્રમમાં. અને અત્યારમાં બધા પ્રભુજીઓ તમે જોઈ શકો છો ફ્રેશ થઈ અને મસ્ત રીતે બેઠા છે. સાંજનો સમય છે, દી આઠમાનો. જો કે હું બ્લોગમાં બહુ ઓછો લેતો હોય છે, પણ આજે લેવાનો છે. હાવ આર યુ ડિયર મવા? આમાં એક છે, એમાં બોલવાનું છે. This one to social media is watering, traveling is a water step. હા, This one to water is water. I'm standing. This one to water is come. अच्छा, हाँ हाँ. क्या कहोगे आप सोशल मीडिया आश्रम के बारे में? सोशल मीडिया आश्रम तो यूं है, इन लोगों की छोटी सोच है, इन लोगों को बड़ी सोच तलक पहुंचेगा। इन लोगों को बड़ा सोच तलक आप पहुंचाओगे तो हजम नहीं हो पा रहा है, बात ये है। सही बात है. वाह वाह. और मवा भाई, वाह, थैंक यू. तो मवा भाई કીધું કે સોચ બડી કરો, अपने आप लोग बड़े हो जाए. और બધા જ પ્રભુજી તમે જોઈ શકો છો શાંતિથી ટીવી જોઈ રહ્યા છે અત્યારમાં. અને લાલ દાદા બેઠા છે હવા દિવસના. નથી લીધા બ્લોગમાં, પણ અત્યારમાં બતાવી દઉં તમને. લાલ દાદા વાત કરી લો તો લાલ દાદાની પણ શાંતિ થઈ. અને બ્લોગ ખાસ તમારા માટે બનાવું છું, તો વધુ ને વધુ તમે બ્લોગને શેર કરો. અને ફક્ત 20,000 સબસ્ક્રાઈબરની જરૂર છે, તો તમે વધુ ને વધુ શેર કરો, જેથી કરી આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. અને લાલ દાદાના વિડીયો માટે બનાવી છે. લાલ દાદા શું કરો? આ બેઠા કર ને. હે, તો કેમ છે તબિયત પાણી? મારે સારું હાથ હે, બરોબર, સારું છે એમ? સારું છે. સરસ સરસ. જમી લીધું બપોરે? હા, ખાધું. હું જમ્યા? ખાધું. હે, હા પૂરી હતી. હા હા, બરોબર. 2-3 શાક હતા. ઓહ, 2-3 પાપડ હતા. ઓહો, વાહ વાહ. અને ખમણ.
જલસો હશે હો તમારે પણ. કયો બીજું? પોપટભાઈ સુરત વયા જા, ખબર છે તમને? કાલ જાની પણ હા, કાલ જા. કીધું તમને? મને કીધું નહીં? ખોટું કહું લ્યો. તો હવે મારે ખોટું બધા મને નથી આવતું. હવે બધા લોકો છે ને તમારા વિડીયો જોવે લાલ દાદા રોજ, ભલે જવાબ દીધા ભલે હા? જોતા. બરોબર ને? તો એ બધા લોકોને એક ફેરું રિક્વેસ્ટ કરો, એને કહી અમારા વિડીયોને શેર કરો અને અમારી ચેનલને 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી જેમ કહો. 1 લાખ હું 2 લાખ પૂરા કરી દે. એમ લાખ તો છેટા દે. 2 લાખ પૂરા કરી દે. 2 લાખ કરો કેટલા ટાઈમમાં? દિવાળી પહેલા કે હમણાં મહિનામાં? લગભગ 4 મહિનામાં. 4 મહિનામાં 2 લાખ પૂરા કરી દે. હા 2 લાખ કરો સારું તમારે. વાહ 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 લાલ દાદા, વાહ વાહ. થેન્ક યુ લાલ દાદા. કયો બીજું, હજી કયો મને. તબિયત પાણી કેમ છે? મારે સારું થાય. કેમ તમે આજે અંદર વહી આવ્યા દિયાજમાં ક્યાં? અમારે થાકી જાવ બેહી બેન હે. દુખવા મળ્યા તો પછી હાલવા મળો તો તો થાય. અહીંયા તો બેઠા છો, અહીંયા બેઠા જ છો ને? હા આ દેખો હે લાલ દાદા? હું હે લાલ દાદા? હવ લાલ દાદા હવ શું કરો? આ દેખા ટોપી હવે તો કાઢ નાખો, હવે ઉનાળો છે. લ્યો હા જો લ્યો. હવે રેડી, લો હવે મસ્ત થઈ જાય. હે? તો હવે આંખો નખાવાની છે કે ભાઈ? આંખો નખાવાની છે? માનની નથી નહીં? નહીં વાત ના બોલો. હવે આપણો આશ્રમ કેટલા ટાઈમમાં બની જાય લાલ દાદા? આશ્રમમાં આશ્રમ કેટલા ટાઈમમાં બની જાય? આજે મજે વાર લાગશે બાપા. કેટલી વાર લાગશે? લગભગ દિવાળી વહી જાવ. દિવાળી છે? હા દિવાળી વહી જાવ. ઓહો, તો બહુ વાર લાગશે લાલ દાદા. દિવાળી વહી જાવ. હા, હજી હા. કલર કરશો. હા હા બરોબર છે. કયો બીજું લાલ દાદા? હે લાલ દાદા? હવે ભાઈ કયો આ બાજુ ઈ બાજુ નહીં, આ બાજુ લે. ઈ આમ ફરી જાય આખા. આ લ્યો, બાજુ. આમ, લ્યો. હા લ્યો હા, હવે આસુ લ્યો. વાહ લાલ દાદા, વાહ લાલ દાદા. હવે બધાને કહો વિડીયો ને શેર કરે. વિડીયોનો શેર કરો લ્યો. 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી દો. 1 લાખ ઉપર થાય લ્યો હાલો 1 લાખ ઉપર થાય એમ હા, 1 કે લાખ. મહિનામાં? તમારે થવાના. હવે 20,000 જ બાકી છે એટલે મહિનામાં થઈ જાય ને લાલ દાદા? મહિના ના હવે મહિનામાં થઈ જાય. પનીર થાય તો હારું મને ક્યાં મહેનત કર. હે હા પનીર થાય તો તો હારું, ભાઈ લ્યો. દોસ્તો, લાલ દાદા કે 15 દીમાં પૂરા કરી દેવાનું છે, તો તમારે 15 દીમાં મને 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા કરી દેવાનું છે. ફક્ત ખાલી 20,000 સબસ્ક્રાઈબરની જરૂર છે. તો વધુ ને વધુ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હો અને રેગ્યુલર તમારે સોશિયલ મીડિયા આશ્રમ અને લાલ દાદાના વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો. લાલ દાદા હવ શું કરો? આ બેઠા લાલ દાદા હવ શું કરો? આ બેઠા લાલ દાદા હવ લાલ દાદા હવ આજે જમવાનું છે કે નહીં તમારે? લગભગ બહુ વિચાર મારો નથી વિચાર? રાતના ઉંબાડા થાય ખોટા હે મારું ન ખાવતા હાર. સાંજે હા તો થોડુંક જમી તો લેજો લાલ દાદા. એવું હોય તો દૂધ પી લેજો. દૂધ નહીં પીવું બાપા. તો? નહીં દૂધ તો નહીં. હું પીવું? સોડા? છાશ? સોડા નહીં રોટલી ખાય રોટલી ખાય અને પછી દાળ ભાત ખાય ખાલી થોડુંક ખાઈ લેજો એટલે વાંધો ન આવે, હે ને? ખાય લ્યો વાળ દાઢી કરાવવાની છે કે નહીં? આવ્યો જ પણ ના પડે કાલ કરતા હતા મેં હજી બેજી કમો હે બરોબર છે. તો આ કડું એનું પેલું લાલ દાદા તમે? કરી માલ જોઈ બાપા એનું છે? ના ને ત્યારે આ તેરું સમય હતો 20 વર્ષ કેદું હે આજકાલનો ચા ખાય એનું છે? હોનાનું છે કે? મારે ના ખોટું ટીકરનું હે ફોન અને ચા જવા જાવ લાવો કાઢી લો. હું આ કડું આપી જો. એક તો આપો, કાંઈક તો આપો. ખોટું હોય તો આ શું ઉભો રહો તો તો? હું ન જાઉં ક્યાં? દ્વારકા? રાતમાં રાતમાં ક્યાં વયા જાવ? તને બાજુ તો એમ ઠીક. અત્યારે ચા જાય હવે અહીંયા પીડા હે ત્યાં હું તમારે વાંધો છે? સસરામાં. ત્યાં હું વાંધો છે તમને? ના ના તો તો તમે કયો છો ચા જાવ તમારે ક્યાં જવું છે? તો ક્યાંય જવું છે? ચા જાવ નથી હે લાલ દાદા? તમે હજુ નહીં મારે પૈસા મારી ત્યારે બહુ કરતા લ્યો કોણ? બહુ ના કહેવાય તમે ત્રણ ફોન કર્યા પેલા આપણે જાહું થોડાક દી ખમો. શાંતિ રાખો ને તો બધું થાય. કેટલા આપણે નતા ગયા? ગયા પણ મારે
10 વાગે રહેવું પડે ને આ ફુવા સાહેબ દાખલા વગર ને હા તે ઘડી બે સારું લાગે એમ મારે નહીં શું નહીં ના અહીંયા બેહો તોય સારું જ લાગે ને મારે જાવું જ નથી એમ નહીં નહીં જાહું આપણે ક્યાં એવડાનો ફોન આવશે વિઠ્ઠલભાઈનો સામેલી ઉપાધિ હું કામ કરો છો તમે મારી ગયો ન આવે તો હે એવું થોડું હોય તમારે છે ને આશ્રમ બનાવવાનો છે અને આશ્રમની રિબિન કાપવાની છે ઉદ્ઘાટન તમારે હાથે કરાવવાનું છે હે લાલ દાદો હવ બોલો આમ બોલ્યા ને તમારે હાથે ઉદ્ઘાટન કરાવવાનું છે આશ્રમનું શેનું આશ્રમનું નવી બિલ્ડિંગનું આપણે નમવાનું નવી બિલ્ડિંગ બનાવ્યું ને નવું મકાન બનાવ્યું ને આપણે હા પણ એમ હા પણ એમાં પછી એમાં તમારે સ્પેશિયલ રૂમ આપવાનો છે તમને મસ્તીનો મારે ઓળું પડે બસ સામાન કઈ સામાન મારે જાવું જ ક્યાં ક્યાં? એમ અહીંયા ભૂકપ તો હોલમાં ન વેચો ઈ તો છે હા ઈ તો તમે તમારું ધારું કરો છો ને અહીંયા આવ્યા તેદુના એટલે એમ નહીં તો હું હોલમાં ન વેચો એ વાત સાચી. લાવવાનું બસ થાય હા, એક દી ગયો તો હા. કોઈ વકર જ દીધો નહીં એમ નહીં કોઈ આવી પછી એક નંબર નાચ ન હતો ભાઈ કોઈ કામ કર્યું હા. એ વિશે મને મેકી ગયો એ સારું કર્યું લ્યો એ સારું કર્યું હાલો લાલ દાદા હવ સીતારામ સીતારામ લ્યો તો વિડીયોને શેર કરો વધુ ને વધુ તમારા ગ્રુપમાં બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતો રહેજો 20,000 સબસ્ક્રાઈબર કરવાના છે તો તમારા બધા લોકોનો સાથ સહકારની ખૂબ જરૂર છે તો વિડીયોને વધુ ને વધુ શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો